હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ પીડીએફ ક્લાસીસ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પીડીએફ ક્લાસીસની અંદર. સ્ટુડન્ટ્સ, લાસ્ટ વિડીયોની અંદર આપણે સહસંયોજક બંધના તમામ ઉદાહરણની વાત કરી. એમાં મેં તમને દરેકે દરેક બધા જ મોસ્ટ આઈએમપીના પણ આઈએમપી બધા જ સહસંયોજક બંધના અણુ સમજાવી દીધા છે. H2 થી લઈને H2, N2, O2, પછી H2O, NH3 આ બધા જ મેં તમને કરાવી દીધા. આમાંથી ગમે તે પૂછાઈ શકે છે તો તમને આવડશે 100%. હવે આ વિડીયોની અંદર આપણે જે સહસંયોજક બંધ બનાયા એના રાસાયણિક ગુણધર્મ એટલે કે એના ગુણધર્મ વિશે વાત કરશું. આ વિડીયોની અંદર હું તમને આયનીય સંયોજનના ગુણધર્મો અને સહસંયોજક બંધના ગુણધર્મો સમજાવવાનો છું કે એનો પ્રશ્ન છું. આ બે પ્રશ્ન છે, બે થિયરી છે. આ બે થિયરીમાંથી આવી શકે છે. તો વિડીયો ચાલુ કરીએ, વિડીયોના એન્ડ સુધી જોજો. સ્ટુડન્ટ્સ, તમને તમારી સામે આવે જ છે એટલે તમે જોજો. જુઓ, તમારા માટે જે પહેલો પ્રશ્ન છે એ છે આયનીય સંયોજન એટલે શું અને આયનીય સંયોજનના ગુણધર્મો જણાવો. તમારે અહીંયા આયનીય સંયોજનની પહેલા વ્યાખ્યા લખવાની છે, પછી એના ગુણધર્મ. તો જુઓ, વ્યાખ્યા શું છે. આમ તો આ પ્રશ્ન ચેપ્ટર નંબર 3નો છે, ધાતુ અને અધાતુ, પણ આમાં સમાવેશ કર્યો છે. જુઓ, જ્યારે કોઈ એક પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવતો હોય તે જ સમયે બીજો પરમાણુ ઇલેક્ટ્રોન મેળવતો હોય તો જે સંયોજન બને છે તેને આયનીય સંયોજન કહે છે. જુઓ, અથવા બીજું નીચે લખ્યું છે ધન આયન અને ઋણ આયન ભેગા મળીને આયનીય સંયોજન બનાવે છે. હવે એના રાસાયણિક ગુણધર્મો જુઓ. આયનીય સંયોજનના ગુણધર્મ, સામાન્ય ગુણધર્મ. પહેલો, આયનીય સંયોજન વિદ્યુતનું વહન કરે છે. જો આયનીય સંયોજન, તમે જે સંયોજન બનાવ્યો એ જો આયનીય હોય તો એમાંથી વિદ્યુતને તમે પસાર કરશો તો પસાર થશે. એટલે આયનીય સંયોજન વિદ્યુતનું વહન કરે છે. યાદ રાખજો. તે મોટા ભાગે ઘન અવસ્થા ધરાવે છે. આયનીય સંયોજન હોય ને એ મોટા ભાગે ઘન અવસ્થામાં જ હોય, પ્રવાહી અવસ્થામાં ન હોય, વાયુ અવસ્થામાં ન હોય. ત્યારબાદ આગળ જોવો, તે પાણીમાં અદ્રાવ્ય હોય છે. અદ્રાવ્ય, તમે આયનીય સંયોજન તમારી જોડે હોય અને જો તમે એને પાણીમાં નાખો તો એ અદ્રાવ્ય થઈ જાય. પાણીમાં અદ્રાવ્ય છે. તેમની વચ્ચે આંતર આણ્વીય આકર્ષણ બળ પ્રબળ હોય છે. એકબીજા સાથે કેવામાં આકર્ષણ કેવું હોય? પ્રબળ હોય, મજબૂત હોય છે. ત્યારબાદ આયનીય સંયોજનના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય. આયનીય સંયોજનનું ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ પણ કેવું હોય છે સ્ટુડન્ટ્સ? ઊંચું હોય છે. તો જુઓ સ્ટુડન્ટ્સ, અહીંયા મેં તમને આયનીય સંયોજનની એક પ્રશ્ન આપ્યો. આયનીય સંયોજન એટલે શું અને એના સામાન્ય ગુણધર્મો મેં તમને સમજાવી દીધા. બરાબર. હવે એ જે છે એ ચેપ્ટર 3નો પ્રશ્ન છે, પણ આમાં કવર કરવાનું કારણ કે તમને ખબર પડે ને કે સંયોજન બે પ્રકારના હોય. એક આયનીય સંયોજન હોય ને કંઈક હવે. જુઓ, હવે તમે જે આ ચેપ્ટરની અંદર મેં તમને અત્યાર સુધી જેટલા વિડીયોની અંદર જે પણ સમજાયું એમાં આપણે જે સંયોજન બનાવ્યું, જો આપણે H2 બનાવ્યું, N2 બનાવ્યું, O2 બનાવ્યું, પછી H2O બનાવ્યો, NH3 બનાવ્યો, આ બધાને સંયોજન કહેવાય. અણુ પણ કહેવાય, સાથે સાથે સંયોજન કહેવાય. તો આ જે સંયોજન સ્ટુડન્ટ્સ કેવી રીતે બન્યા કે ઇલેક્ટ્રોન ગુમાવીને નહીં, કે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી નહીં, ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી, ગુમાવીને કે મેળવીને નહીં, ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને બનાવો. તો જ્યારે કોઈ સંયોજન બને છે બટ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને બને ત્યારે એ સંયોજનને સહસંયોજક સંયોજન કહેવાય. શું બોલાય? સહસંયોજક સંયોજન તમારે કહેવાના. તો જો હવે એની વ્યાખ્યા અને એના ગુણધર્મ તમારી સામે આવે જ છે. જો સહસંયોજક સંયોજન એટલે શું, તેના સામાન્ય ગુણધર્મો જણાવો. તો વ્યાખ્યા એવી જ છે. જુઓ, બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ જે સંયોજન બને તેને સહસંયોજક સંયોજન કહે છે. બધું જ આસાન છે. દેખો ને, બે પરમાણુ લો, હાઇડ્રોજન ને હાઇડ્રોજન, તો એ બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને જે બને એને સહસંયોજક સંયોજન કહે છે. હવે એ સહસંયોજક સંયોજનના ગુણધર્મો જુઓ તમે. તો ફર્સ્ટ છે, જુઓ કે સહસંયોજક સંયોજન વિદ્યુતનું વહન કરતા નથી, એટલે તે વિદ્યુતના અવાહક છે. તમારી પાસે સહસંયોજક હોય, સહસંયોજક સંયોજન હોય તેમાં વિદ્યુત પસાર કરો છો તો ના થાય. યાદ રાખજો. એટલે H2 માંથી કોઈ દિવસ ના થાય. તેઓ ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થા ધરાવે છે. 3 અવસ્થા એ ધરાવે છે. ત્યારબાદ તેઓ પાણીમાં અદ્રાવ્ય છે, પરંતુ કાર્બનમાંથી
બનેલા કાર્બનિક પદાર્થમાં દ્રાવ્ય હોય છે. પાણીમાં પણ કાર્બનના સંયોજનમાં દ્રાવ્ય હોય છે. આગળ તેમની વચ્ચે આંતરાણ્વીય આકર્ષણ બળ નિર્બળ હોય છે. એ બંને વચ્ચે જ્યારે બન્યું હોય સંયોજન બન્યું હોય ત્યારે એમાં જે પરમાણુ હોય એ પરમાણુ વચ્ચે જે જે આકર્ષણ હોય એ નિર્બળ હોય છે, બહુ મજબૂત હોતું નથી. તેમના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે. કેટલા હોય છે? નીચા હોય છે. તો આ વિડીયોમાં મેં તમને આપણે જસ્ટ શું જાણ્યું કે આયનીય સંયોજન એટલે શું અને એના સામાન્ય ગુણધર્મ, અને સહસંયોજક સંયોજન એટલે શું અને એના સામાન્ય ગુણધર્મો. આ પ્રશ્ન સ્ટુડન્ટ તમને કેવી રીતે પૂછાય હું તમને સમજાવી દઉં. માની લો કે તમે પરીક્ષા આપવા ગયા તો વિભાગ જે તમારો ડી હશે, વિભાગ ડી, તો વિભાગ ડી ની અંદર માની લો કે કોઈ પ્રશ્ન છે તમને આ રીતે પૂછે છે. માની લો 51 નંબરનો પ્રશ્ન કે નીચેના પ્રશ્નોના જવાબ આપો. આવું તમને પૂછ્યું અને તમને અહીંયા આ રીતે એ પ્રશ્ન આપેલો હોય અને તમને બી પ્રશ્ન આપેલો હોય તો અહીંયા પૂછાઈ શકે. જો ટોટલ આના પણ 2 માર્ક્સ, આના પણ માર્ક, એટલે ટોટલ 4 ગુણનો પ્રશ્ન બને, પણ એ અને બી હોઈ શકે છે. આ રીતે તમને ગમે તે એક જગ્યાએ પૂછાઈ શકે છે. માની લો કે અહીંયા તમને H2 નું સહસંયોજક બંધનું નિર્માણ પૂછ્યું અને અહીંયા તમને પૂછે છે કે સહસંયોજક બંધનું ગુણધર્મો જણાવો, તો તમને એમ 2 ગુણમાં પૂછી શકે છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ આવા એક મસ્ત મજાના આગળના વિડીયોમાં.